નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યને લઈને આંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી। સરકાર ગોથે ચડી માત્ર 3 દિવસમાં સર્વે પૂર્ણ કરવા સૂચન। માવઠાથી ગુજરાતમાં 11,000 કરોડનું નુકસાન। ખેડૂતોનું દેવું માફ કરે સરકાર। શું ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? 17,000થી વધુ દુકાનદારો હડતાલ પર। ત્યારે લાખો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર। ખેડૂતો પર મોટું સંકટ। 1 નવેમ્બરથી 2025થી નવા નિયમો લાગુ। ખેડૂતોને મળશે 22,500 રૂપિયાની સહાય। સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત રાજ્યને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા અત્યારે ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી। ગુજરાત રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી અત્યારે માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે। આ બધાની વચ્ચે અત્યારે ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ યથાવત થયો અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને મોટી ચિંતાજનક આગાહી વ્યક્ત કરી। તેમણે અત્યારે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને હજુ પણ આગામી 2 દિવસ એટલે કે 48 કલાક દરમિયાન ગુજરાતના વાતાવરણ પર ખૂબ જ વરસાદી માહોલ થશે અને આવનારા 48 કલાક ખેડૂતો અને તમામ લોકોએ સાવચેત રહેવું, કારણ કે ફરી એકવાર વાવાઝોડાનો નવો રાઉન્ડ શરૂ થશે। આગામી માવઠું પૂર્ણ થતાં અત્યારે ડરાવે તેવી નવેમ્બર મહિનાની પણ આગાહીઓ સામે આવી છે। આ મહિનામાં 18 અને 19 નવેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 22 ડિસેમ્બરથી લઈને 12 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ઠંડી પડશે। આંબાલાલ પટેલે વધુમાં અત્યારે જણાવી દીધું કે હજુ પણ રાજ્યમાં 3 દિવસ માવઠાની પૂરેપૂરી શક્યતા। બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આવી શકે, જે ગુજરાતમાં પણ અસર બતાવશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। અત્યારે સરકાર પણ ગોથે ચડી। પહેલા 7, પછી 20 અને હવે 3 દિવસમાં સર્વે પૂર્ણ કરવા માટેનું સૂચન આપી દેવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદથી 10 લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે અને સર્વે માટે સરકાર પણ અત્યારે ગોથે ચડી ગઈ છે। આ પહેલા સરકારે સર્વે માટે 7 થી 20 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ હવે વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા અને જિલ્લા કલેક્ટર અને DDOSએ 3 દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો અહેવાલ સરકારને મોકલી આપી સરકારે સૂચના આપી છે। સરકારે પહેલા સર્વે માટે 7 દિવસ, પછી 20 દિવસ અને હવે માત્ર 3 જ દિવસમાં સર્વે પૂર્ણ કરવા માટેનું અત્યારે અધિકારીઓને જાણ કરી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતમાં માવઠાથી 11,000 કરોડ રૂપિયાનું મોટું નુકસાન। છેલ્લા 3-4 દિવસમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે અત્યારે ગુજરાતમાં બહુ મોટું નુકસાન પહોંચ્યું છે અને ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે 10 લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકોને ભારે નુકસાન ગયું અને ખેતીના પાક પલળી ગયા અને અમુક સડી પણ ગયા છે અને જેનો સરકારી એજન્સી દ્વારા 11,000 કરોડથી વધુનો અંદાજ મુકાયો। સૌથી વધુ ફટકો તો કપાસ અને મગફળી જેવા રોકડીયા પાકને પડ્યો છે। અત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને રાહત આપવા માટે 3 દિવસમાં ફિઝિકલી સર્વે પૂર્ણ કરવા માટેના આદેશ આપ્યા છે। મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે સરકાર દ્વારા રાહત પેકેજ અંગે પણ નિર્ણય લેવામાં આવશે, જેથી ખેડૂતોને પણ અત્યારે થોડી ઘણી રાહતનો સમાન મળશે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ખેડૂતોનું દેવું માફ કરો સરકાર। રાજ્ય સરકારે હવે સહાયના નાટકો બંધ કરી ખેડૂતોનું પાક ધિરાણ એટલે કે દેવું માફ કરી દે તેવી રજૂઆત પ્રદેશ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલાભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર પાઠવીને કરી છે અને તેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો પર તમે દયા કરો અને ખેડૂતોનું દેવું માફ કરો। આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો છે
તેને લઈને ખેડૂતોના મોઢા આવેલો કોળિયો છીનવાઈ ગયો અને માત્ર આ એક જ કમોસમી વરસાદ નહીં, છેલ્લી 7 સિઝનમાં ખેડૂતોએ વાવાઝોડું, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે. એમાં છેલ્લા 2 વર્ષમાં એટલે કે વર્ષ 2024-25માં અને ચાલુ વર્ષ 2025-26 માટે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. જુલાઈ-ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિની વાત કરીએ અને અત્યારના આ અતિવૃષ્ટિની વાત કરીએ તો ખેડૂતોને માત્ર પડ્યા પર પાટું પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારબાદના મોટા સમાચાર, શું ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો. 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોની દેવાની માફ કરવાની સરકાર દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીઓમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે અને આ નિર્ણયથી પૂર્વ ધારાસભ્યો અને આંદોલનના નેતા બચુ કડુ અને તેમના પ્રતિનિધિત્વ સાથે મુંબઈમાં 2 કલાકથી વધુ ચર્ચા પછી આ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તો તમે પણ મિત્રો નીચે કમેન્ટમાં જણાવજો કે સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 17,000થી વધુ દુકાનદારો હડતાલ પર. ગુજરાત રાજ્યના 17,000થી વધુ સસ્તા અનાજ કરિયાણાની દુકાનદારો આજથી અનિશ્ચિત મુદત પર હડતાલ પર ઉતર્યા છે. એટલે કે મિત્રો, હવે તમે જે પણ રેશન કાર્ડની દુકાનેથી તમે અનાજ મેળવી રહ્યા છો તે તમામ રેશન કાર્ડ સરકારી અનાજ વિતરણ કરતા તમામ દુકાનદારો સરકાર સામે અત્યારે વિરોધમાં ઉતર્યા છે, જેને કારણે રાજ્યભરમાં અનાજ વિતરણ સરકારી જે થતું હતું તે બંધ રહેશે. ઓલ ઇન્ડિયા એરપ્રાઇઝ અને એસોસિએશનના મુખ્ય માંગણીઓ છે કે કમિશનમાં વધારો કરો અને ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ અને જથ્થામાં પડતી ઘટ દૂર કરવી. સર્વર ડાઉન થવા અને વૃદ્ધોની ફિંગરપ્રિન્ટ ન આપવા મુશ્કેલી પડી રહી છે તેવા તમામ પ્રશ્નો સરકાર દ્વારા સોલ્વ કરવામાં આવે ત્યારબાદ જ અત્યારે રાશન કાર્ડની દુકાનદારો પોતાની હડતાલ પરથી પાછા વળશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, લાખો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. નવેમ્બરની શરૂઆત સાથે ખેડૂતોને વધુને વધુ આશ્રય પામી રહ્યા છે કે 2,000 રૂપિયાનો આગામી હપ્તો તેમના ખાતામાં ક્યારે પહોંચશે. અગાઉની અટકળો છઠ પૂજાની દિવસે રકમ ખાતામાં આવી શકે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હજુ કોઈ પણ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરમાં મીડિયા અહેવાલ અનુસાર સરકાર નવેમ્બર 2025ના પહેલા અઠવાડિયામાં 21મો હપ્તો રિલીઝ કરી શકે. આનાથી ફરી એકવાર ખેડૂતોને આશા જાગી છે અને રકમ ટૂંક સમયમાં તેમના બેંક એકાઉન્ટમાં પહોંચશે. નોંધનીય છે કે અગાઉ ઘણા હપ્તાઓ સરકારે નિર્ધારિત સમય મર્યાદાઓમાં ભંડોળમાં ટ્રાન્સફર કર્યા છે. તેથી નવેમ્બરની શરૂઆત ખેડૂતોના માટે સારા સમાચાર લાવી શકે. હપ્તા મેળવવા માટે હવે ઈ-કેવાયસી પણ જરૂરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફક્ત એવા ખેડૂતોને જ લાભ મેળવી શકશે કે જેમને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી હોય. જે ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો તેમના હપ્તાના રકમ સરકાર દ્વારા સ્થગિત કરી દેવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર, ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર. ઓઇલ કંપનીઓએ અત્યારે 1 નવેમ્બર 2025થી 19 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા, પરંતુ ઘરેલું સિલિન્ડરના ભાવ અત્યારે યથાવત રાખ્યા. છેલ્લે માર્ચ 2024માં ઘરેલું સિલિન્ડરના ભાવ ઘટ્યા હતા, ત્યારબાદ અત્યારે કોઈ પણ ઘટાડો આવ્યો નથી. હવે સવાલ એ છે કે ફક્ત કોમર્શિયલ સિલિન્ડરના ભાવ કેમ ઘટ્યા? કોમર્શિયલ સિલિન્ડર હોય કે ડોમેસ્ટિક, બંનેમાં એલપીજી છે અને બંનેનું કામ રાંધવાનું છે, તો પછી રાહત એક જ પ્રકારના સિલિન્ડરમાં કેમ? સરકાર દ્વારા અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 1,750 રૂપિયા છે, જ્યારે રાંધણ ગેસનો ભાવ સરકાર દ્વારા 1,858 રૂપિયા રાખવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ. ગુજરાત રાજ્યમાં હાલ
પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે પાક નુકસાનીનો સર્વે અને વળતર માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશનની શરૂઆત સરકારે કરી, પરંતુ એપ્લિકેશનમાં નુકસાનીનું ફોર્મ ભરતી વખતે સતત એરર આવતી હોવાનું જોવા મળી રહ્યું છે. ઉપલેટા પંથકમાં સતત 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈને ખેડૂતોના મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકને ભારે નુકસાની થતાં ખેડૂતોની હાલત ગંભીર બની છે. કમોસમી વરસાદથી પાકની નુકસાની થયા બાદ સર્વે માટે ખેડૂતોએ પોતે જાતે મોબાઈલથી નુકસાની માટે જાતે સર્વે કરી રજીસ્ટ્રેશન કરવાનું હતું. ત્યારે આવામાં કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશનને લઈને ખેડૂતોમાં પણ અત્યારે રોષ જોવા મળ્યો છે અને એપ્લિકેશન કોઈ પણ પ્રકારનું સરખું કામ કરી રહી નથી. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર 1 નવેમ્બર 2025થી સમગ્ર દેશમાં નવા નિયમો લાગુ. આધાર કાર્ડને લઈને આવ્યા મોટા ફેરફાર. 1 નવેમ્બરથી UDIA દ્વારા આધાર કાર્ડ અપડેટના નિયમોમાં મોટો ફેરફાર કરાયો, જેમાં હવે તમારું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી જાણકારી આધાર કેન્દ્ર પર ગયા વગર તમે ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરી શકશો. માત્ર બાયોમેટ્રિક જાણકારી જેમ કે ફિંગરપ્રિન્ટ અને આઈસરી સ્કેનર માટે તમારે આધાર કેન્દ્ર પર જવાનું જરૂરી રહેશે. નવી વ્યવસ્થા હેઠળ UIDIA દ્વારા તમામ જાણકારી પાન કાર્ડ, પાસપોર્ટ, રાશન કાર્ડ, મનરેગા અને સ્કૂલ રેકોર્ડ જેવા સરકારી ડેટાબેઝથી ઓટોમેટિક રૂપે પ્રમાણિત કરશે અને એટલે કે હવે દસ્તાવેજો મેન્યુઅલ રૂપથી અપલોડ કરવાની ઝંઝટ સરકાર દ્વારા ખતમ કરી દેવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને મળશે 22,500 રૂપિયાની મોટી સહાય. ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આ બધા યોજનાની વચ્ચે વાત કરીએ તો ખેડૂતોને આર્થિક રીતે વિકાસ કરવા માટે જેમ કે આ યોજના PVC પાઇપલાઇન યોજના 2025. આ યોજનાથી ખેતરમાં પાઇપલાઇન નાખવા માટે મળશે 22,500 રૂપિયા સુધીની સહાય. અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર પર જવાનું રહેશે. PVC પાઇપલાઇન યોજના વર્ષ 2025નો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર